પ્રભુ કહે છે કે તમારા જેવું કોઈનું સ્વરૂપ નથી. ભગવાન શ્રી રંગ ભગવાનને આનું પ્રત્યક્ષ દર્શન કરાવ્યું. એક વખત શ્રી રંગ ભગવાન બેઠા હતા. એક પુરુષ ભાઈ નગરના શેઠ એક સ્ત્રી ઉપર છત્રી ધરીને જતા હતા. રંગ ભગવાને જોયું. રંગ ભગવાને રામાનુજાચાર્યને પૂછ્યું કે આ શેઠ કોણ છે? રામાનુજાચાર્ય કહે છે કે આપણા નગરના નગર શેઠ છે. પણ એ આ બહેન ઉપર છત્રી રાખીને કેમ જાય છે? આપણા નગરના શેઠ તો ખરા પોતાની ઉપર રાખે તો સમજે, પોતે પાછળ અને આ બેન ઉપર છત્રી છે. રામાનુજાચાર્યએ ભાઈને બોલાવ્યા કે તમે આ બહેનના માથા ઉપર છત્રી રાખીને કેમ ચાલો છો? એ ભાઈ કે એટલા બધા રૂપાળા છે ને કે વળી એના ઉપર તડકો પડે ને કાળા થઈ જાય તો. રામાનુજાચાર્યએ કીધું કે હું તમને એ બેન કરતા પણ કોઈ સુંદર વસ્તુ દેખાડું તો એ શેઠ કે તો હું એ બેનને છોડી દઈશ. આના કરતા કોઈ સુંદર બતાવશો તો હું એને પકડીશ. રામાનુજાચાર્યએ કીધું કે એક કામ કરજો, આજે શ્રી રંગ ભગવાનની જ્યારે આરતી કરીએ ને ત્યારે સાંજે આવજો. અને આજે રામાનુજાચાર્યજીએ ભગવાનને વિનંતી કરી, પ્રભુ આ ભક્ત આપનું સૌંદર્ય જોવા ઈચ્છે છે, તમે આને આનું સૌંદર્ય દેખાડો. અને રામાનુજાચાર્ય આરતી જ્યારે કરતા હતા એ ભાઈ આવ્યા છે. એ ભાઈએ શ્રી રંગ ભગવાનના દર્શન કર્યા અને ભગવાને એમને રામાનુજાચાર્યના કહેવાથી પોતાનું અદ્ભુત સૌંદર્યનું દર્શન કરાવ્યું. પ્રભુએ પોતાનું સુંદર સૌંદર્યના દર્શન કરાવ્યા. એ ભાઈને ત્યારથી વૈરાગ જાગી ગયો. આ જગતની હવે કોઈ વસ્તુ એને સુંદર લાગતી નથી, એટલું અદ્ભુત સૌંદર્ય ભગવાનનું છે. ત્રીજું, અમૃત ગોપીઓ પાસે છે ચરણામૃત. ચરણામૃતનું દાન શ્રી રામ અવતારમાં ભગવાને કેવટને કર્યું. ચરણ ધોઈ કેવટે ભગવાનને ગંગાની પાર ઉતાર્યા. કેવટને ભગવાન કહે છે કે તમારા મહેનતાણામાં શું આપું? ત્યારે કેવટ કહે છે, નાથ આજ હમ કાહન પાવા, મિટે દોષ દુઃખદારી. પ્રભુ મારી કમાણી તો મને આજે મળી ગઈ, પાછું તમારું ને મારું કામ તો એક જ છે. તમે પણ લોકોને ગંગામાંથી પાર ઉતારો, હું પણ પાર ઉતારું. તમારું ને મારું જો કામ એક હોય તો મારે તમારી પાસે પૈસા શેના લેવાના? ત્રીજું, હવે ગોપીઓ ચોથું અમૃત કહે છે કે અમારી પાસે અધરામૃત છે. આપના મુખની વાણી એ અધરામૃત છે. જે મુખમાંથી ભગવાનના ગુણ નીકળે એ વાણી અધરામૃત. આપના વિયોગમાં હે પ્રભુ હવે અમે તરફડી છીએ, માટે તમે હવે આપણા અધરામૃતનું પાછું અમને દાન કરો. અને જો તમે અધરામૃતનું અત્યારે અમને દાન કરશો તો અમને સાત્વતા, અમને શાંતિ મળશે. અને પ્રભુએ મધુરયા ગિરા વિધિ કરી નહીં કરું. ગોપીઓ બોલી, કોઈ વાંધો નહીં પ્રભુ, તમારી ગેરહાજરીમાં અમને ખોટ સાડે નહીં ને, માટે હવે અમને સુંદર વસ્તુ મળી ગઈ છે. પ્રભુ કદાચ હવે તમે તમારી વાણી પણ નહીં આપો તો મારી પાસે એક સુંદર વસ્તુ આવી ગઈ છે. પ્રભુ તમે નહીં આવો તો બી ચાલશે. એ વસ્તુથી અમે આગળનો જીવન સુખેથી પસાર કરશું. ભગવાને કીધું કે એવી તમારી પાસે કઈ વસ્તુ છે? ગોપીઓ કીધું, પ્રભુ સાંભળો, કથામૃતમ તપ્ત જીવનમ કવિવિધિતમ કલ્પશામહમ શ્રવણ મંગલમ શ્રી
श्रीमदाततं भुवि गृह्णन्ति ते भूरिदा जना। પ્રભુ હવે અમને તમારું કથામૃત મળ્યું છે. અરે સ્વર્ગનું અમૃત તો કંજૂસના ઘી જેવું છે. હવે પ્રભુ જો તમે નહીં મળો ને તો છેલ્લે તવ કથામૃતમ અમારી બાકીની જિંદગી તમારા કથા રૂપી અમૃતને પીને પૂરી કરશું. આમ તો ગોપીઓ કહે છે કે પ્રભુ આમ તો તમારા વિયોગમાં અમારા પ્રાણ નીકળી જાય, પરંતુ હવે તમારી કથા મળીને તો આ કથા રૂપી અમૃત પીને અમે જીવતા રહેશું. પ્રભુ સ્વર્ગનું અમૃત તો કંજૂસના ઘી જેવું છે. જો બે કંજૂસો ભેગા થયા, બંને એક કિલોનો ડબ્બો લીધો ઘીનો. સાંભળવા જેવું છે કંજૂસનું ઘી કેવું હોય. 1 કિલોનો ડબ્બો લીધો. 6 મહિના પછી બરોબર પાછા ભેગા થયા. એક કંજૂસ બોલ્યો, કેમ છે ભાઈ, આનંદ માને? બીજો કંજૂસ કે ભાઈ સારું નથી. કેમ? કે મારું તો ઘી વપરાઈ ગયું. કેટલું વપરાણું? કે 50 ગ્રામ વપરાઈ ગયું. 6 મહિનામાં 50 ગ્રામ. કે રોજ ઘીનો મેં બહુ છે ને છૂટે હાથે ઉપયોગ કર્યો. ઘીમાં સોય બોળી અને રોટલી ચોપડતો હતો. ખાલી થઈ ગયું. જો એટલે 6 મહિનામાં 50 ગ્રામ ખાલી થયું. છૂટે હાથે વાપરતો હતો ને એટલે ખાલી થયું, બાકી તો બચી જાય. બીજો કે મારો તો હજી એમને એમ છે, જરાય ખાલી નથી થયો. એની જરા ઘી ખાવાની રીત અલગ હતી. એનું ઘી એમને એમ 1 કિલો ડબ્બો હજી એમને પેક છે. એ ભાઈ રોટલી ખાઈને ત્યારે ઘીને યાદ કરે. ઘીને યાદ કરવાથી છે ને એમ મનોમન આનંદ થાય કે ઘી ખાઈ લીધું. કંજૂસને ડર છે, ખાઈ જઈશ તો ક્યાંક ખોટી જશે. સ્વર્ગનું અમૃત પણ આવું છે. દેવતાઓ સ્વર્ગનું અમૃત થોડું પીવે. ખબર છે કે જો અમૃત ખૂટી જશે તો બીજું અમૃત મળવાનું નથી. પરંતુ પ્રભુ અમને તો તમારી કથા મળી છે. હરિ અનંત, પરંતુ હરિકથા અનંતા. પ્રભુ આપની કથા કેવી છે? તપ્ત જીવનમ, સંતપ્તને શીતળતા આપનારી છે. હજારો વર્ષોથી વિખૂટા પડી ગયેલા જીવને પ્રભુ તરફ પાછો ભેગી લઈ આવે છે કથા. બીજું, તમારી કથાનું ગાન મોટા ઋષિમુનિઓ કરે છે. વાલ્મીકી ઋષિ, સુખદેવજી, પછી કલ્પશામહમ. આપની કથા અમને પાપ કરતા રોકે છે, પાપ ધોઈ નાખે. બીજું આગળ, શ્રવણ મંગલમ. સાંભળીએ તો મીઠી લાગે અને સાંભળનારનું અવશ્ય મંગલ થાય. જો યોગની વાતો કરવી પડે, વાતો કરતા હોય ને તો યોગ સિદ્ધ ન થાય. યોગને કરવો પડે. બીજું, આસનો પ્રાણાયામ વગેરે કરો તો યોગ સિદ્ધ થાય ને તમારું કલ્યાણ થાય. એવી જ રીતે કર્મકાંડની ખાલી વાતો કરીને કે આ પૂજા કરી લીધી, માનસી પૂજા થઈ ગઈ, વાતો કરવાથી કંઈ ફળ ન મળે. કર્મકાંડ કરવું પડે, યજ્ઞ કરવો પડે, પૂજા કરવી પડે તો એનું ફળ મળે. પરંતુ કથા તો કેવલ શ્રવણ કરવાથી જ, જે એનું શ્રવણ કરે એનું મંગલ થઈ જાય. ગોપીઓ કહે છે કે આપની કથા કેવી છે? આગળ ગોપીઓ જણાવે, પ્રભુ શ્રીમદ, આપ સુંદર છો અને આપના કરતા પણ તમારી કથા વધારે સુંદર છે. આતતમ, આપની જેમ સર્વવ્યાપક છે. વિચાર કરો, સંસારમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં પ્રભુની કથા ચાલુ ન હોય. વિદેશોમાં જાઓ, ત્યાં પણ કથા ચાલુ, અહીંયા પણ કથા ચાલુ. ભારત ભૂમિની અંદર, આખા વિશ્વની અંદર એવી કોઈ જગ્યા નથી કે જ્યાં કોઈની કથા ચાલુ નથી.
પાતાળમાં જાઓ શેષ નારાયણ ભગવાનની કથા ચાલુ કરી છે, સ્વર્ગમાં જાઓ તો નારદજી ભગવાનની કથા કરે, બ્રહ્મલોકમાં સનત કુમારો ભગવાનની કથા કરે. એમ હરિકથા ઈશ્વરની જેમ સર્વવ્યાપક છે. હે શ્યામ, હવે આપના વિયોગમાં અમને આપની 4 વસ્તુ યાદ આવે છે. જો ગોપીઓ કે છે તમારા વિયોગમાં તમારી 4 વસ્તુ યાદ આવે, અને જ્યારે આ 4 વસ્તુ અમને યાદ આવે ને ત્યારે પાછું અમને દુઃખ થાય છે. કઈ 4 વસ્તુ? સાંભળીએ. પ્રહસિતૌ પ્રિયો પ્રેમ વીક્ષણમ વિહરણમ ચ તે ધ્યાનમંગલમ રહસि સંવિદો યાયતે સ્પૃશઃ કુહકનો મન શોભયંતિ. પ્રભુ, આપની ગેરહાજરીમાં અમને તમારું હાસ્ય યાદ આવે છે. આપ કેવું સુંદર હસો છો, તમારા જેવું આ જગતમાં કોઈનું હાસ્ય નથી. પ્રભુ, તમારી ગેરહાજરીમાં જ્યારે અમને તમારું હાસ્ય યાદ આવે ને ત્યારે અમને દુઃખ થાય છે. બીજું, તમારી આંખો યાદ આવે. પ્રભુ, પ્રભુ, પ્રેમ વીક્ષણમ, તમારી આંખમાં પ્રેમ અને કરુણા છે. જે તમારી આંખમાં જોવે એના હૃદયની અંદર પ્રેમ અને કરુણા ઉત્પન્ન થાય. હે પ્રભુ, તમારું હાસ્ય યાદ આવે છે. બીજો, જેની કરુણાપૂર્ણ દ્રષ્ટિ હોય પ્રભુનું એમાં સાક્ષાત વાસ છે. પ્રભુ, આજે અમને તમારું વિહરણાંચ, તમારું ચાલવાનું પણ યાદ આવે છે. પ્રભુ, આપ કેવું સુંદર ચાલો છો. આપણા ચાલવામાં અને ભગવાનના ચાલવામાં ફરક છે. આપણે ચાલીએ પોતાના સ્વાર્થ માટે, પરંતુ સંતો, મહંતો, બ્રાહ્મણો, ભગવાન ચાલે છે લોકો ઉપર કલ્યાણ કરવાના ભાવથી. પ્રભુ, વિહરણાંચ, અમને તમારું ચાલવાનું પણ યાદ આવે છે. હે શ્યામ, રહસि સંવિદો, અમને તમે અમારી જાતે જે જ્ઞાનની વાતો કરી હતી, હે પ્રભુ, અમારી સાથે જે જ્ઞાનની વાતો કરી હતી એ સુંદર ચાલતા હતા હાથમાં. હજી તો પ્રભુ તમે ચાલવાનું પણ પૂર્ણ રીતે શીખ્યા નહોતા, ત્યારે પગમાં સુંદર ઝાંઝરા હતા, એ કેળમાં કંદોરો માએ બાંધ્યો હતો, માથા માએ સરસ મજાનો મોટો અંબોળો ઉપર વાળ્યો હતો માં. અને પ્રભુ, તમારા મોઢા ઉપર એ માખણ લાગી ગયું હતું. માખણ ખાતા ખાતા મોઢા ઉપર માખણ લાગ્યું હતું. અને પ્રભુ, કેવું સુંદર ચાલતા હતા. તમારું ચાલવાનું પાછું અમને યાદ આવે. અમને યાદ છે પહેલી વાર તમે ગાયનું પૂંછડું પકડીને જ્યારે ચાલ્યા, વાછડું દોડે અને પ્રભુ ધીરે 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 તમે પણ એની પાછળ દોડો છો. પ્રભુ, અમને યાદ છે સૌ પ્રથમ જ્યારે તમે વનમાં ગાયો ચરાવવા ગયા, પહેલી વાર જ્યારે તમે વેણું પકડી છે, કેળ ઉપર કાછડિયું બાંધ્યું, હાથમાં વેણું છે, મસ્તક ઉપર મોર મુગટ છે. ને પ્રભુ, કેવું સુંદર ચાલતા હતા. અમને તમારું ચાલવાનું પણ યાદ આવે. ને પ્રભુ, તમારી જ્ઞાનની વાતો યાદ આવે. તમે અમારી સાથે કાલી કાલી ભાષામાં જે બોલતા હતા ને, હે કાના, હે કૃષ્ણ, તમારી એક એક વાત અમને યાદ આવે છે. અને જ્યારે આ બધું યાદ આવે ને ત્યારે પાછા અમે દુઃખમાં પોરવાઈ જાય, અમને પાછું દુઃખ થાય છે. હે પ્રભુ, અમારે આપને પૂછવાનું છે કે આપ જ્યારે ગાયો ચરાવવા પધારો છો ત્યારે ખુલ્લા પગે કેમ જાઓ છો, પગરખા કેમ નથી પહેરતા? ભગવાન કહે છે, ચલયસી તુલસી યદ વ્રજા ચારયન પશુ નલિન સુંદરમ નાથ
प्राप्ते पदम् शिलतृणाकुरे सिद्धतीतिनः कलिलता मनः कांत गच्छति। ભગવાન કહે છે હે ગોપીઓ, હું ભૂમિનો ભાર ઉતારવા આવ્યો છું, ભૂમિનો ભાર દૂર કરવા આવ્યો છું. પૃથ્વીને દુષ્ટ લોકોથી ઘણો બધો કષ્ટ પડ્યો છે. ખુલ્લા પગે એટલે હાલું છું કે મારા ચરણ સ્પર્શથી પૃથ્વીનું દુઃખ હળવું થાય. બીજું, ચામડાના ચપ્પલ એ ગાયના ચામડામાંથી બનેલા હોય, માટે હું ચામડાના ચપ્પલ પહેરતો નથી. પગરખા કઈ રીતે પહેરું? મારી જન્મ જ ગાયોની રક્ષા કરવા માટે લીધો છે. ગોપીઓ બ્રહ્માજીને ફરિયાદ કરે છે. જુઓ આગળ, બ્રહ્માજીને ફરિયાદ કરતા ગોપીઓ કહે છે અટતીય દેવવાન કાનનૌ ત્રુટિયુગાયતે સ્વામ પશ્યતામ कुटिलकुन्तलं श्रीमुखं च ते जड उदीक्षताम् अश्मकदृशाम्। પ્રભુ, જ્યારે આપ ગાયો ચરાવવા જાઓ છો ને, અને ગાયો ચરાવીને જ્યારે પાછા આવો છો, ત્યારે અમે તમારું દર્શન કરવા આવીએ છીએ. પ્રભુનું કેવું સુંદર દર્શન ગોપીઓ કરે છે. પરંતુ ત્યારે અમારી આંખનો એક પલકારો અમને યુગ યુગ કરતા પણ મોટો લાગે છે. હે પ્રભુ, આપ જ્યારે સુંદર વેણુ વગાડતા વગાડતા આવો છો, ગાયો બધી આગળ છે, તમારા વાકડિયા વાળ ખુલ્લા થઈ ગયા હતા, મધુર વેણુ નાદ કરો છો, કોઈની સામું જોતા નથી. ત્યારે ગોપીઓ ભગવાન ઉપર કાંકરી ફેંકે છે ઉપરથી. ભગવાન જ્યારે મસ્ત વેણુ વગાડતા હતા, આંખ બંધ કરીને ચાલ્યા જાય, અને બધી ગોપીઓ ભગવાનના દર્શન કરવા માટે રસ્તામાં ઊભી હોય છે. ભગવાન પ્રેમથી ચાલે છે, અને ગોપીઓને ભગવાનની સામે જોવરાવું હોય ને, ત્યારે ગોપીઓ કાંકરી ચાળો કરે એટલે ભગવાન આમ જોવે. ચિંતાકરમાં ગોપીઓ કહે છે કે પ્રભુ, બે હાથ જોડીને, પ્રભુ આજે મારા ઘરે આવજો. ભગવાન કે ચિંતાકરમાં આજે તારા ઘરે આવીશ. આવી રીતે ત્યારે ગોપીઓ કહે છે કે એક બ્રહ્માજીએ આ આંખની અંદર પલક કેમ મૂકી, અને પલક મૂકી તો એ પલકને પાછું પલકાવાનું કેમ ચાલુ કર્યું? પલક પલકાવવાની જરૂર નહોતી, કારણ કે એક ક્ષણ, 3 વાર પલક થાય ત્યારે એક ક્ષણના પણ તૃતીય ભાગમાં જ્યારે અમારી પલક પલકે છે, ત્યારે હે પ્રભુ, એ અમને એટલો સમય યુગ કરતા પણ મોટો લાગે છે. એટલા સમય માટે પણ તમારું દર્શન અમારા માટે નથી થતું, તો અમને એ સમય, એ વિરહ યુગો કરતા પણ મોટો લાગે. પલકાંતર 3 પ્રકારના વિરહ છે. જુઓ, દેશાંતર વિરહ, વનાંતર વિરહ, પ્રત્યક્ષ વિરહ. હવે સમજીએ, જ્યારે ઠાકોરજી વ્રજ છોડી અને મથુરામાં ગયા, ત્યારે ગોપીઓને જે વિરહ થયો, એ વિરહ દેશાંતર વિરહ. નંદ યશોદાને જે વિરહ થયો, એ દેશાંતર વિરહ. બીજું વનાંતર વિરહ. સવારે જ્યારે ભગવાન ગાયોમાં વનમાં ગાયો ચરાવવા જાય અને સાંજ સુધી ન આવે, તો એ એક દિવસ ભગવાન જ્યારે વનમાં ગયા હોય ત્યારનો વિરહ, એ વનાંતર વિરહ. અને ત્રીજો પ્રત્યક્ષ વિરહ. ભગવાન સામે જ છે, છતાં પણ જ્યારે ભક્તોની આંખ પલકે લે છે, આંખનો પલકારો થાય, એટલી વારનો જે વિરહ થાય, એ છે પ્રત્યક્ષ વિરહ. પ્રભુ સામે ઊભા હોવા છતાં આપણી આંખ બંધ થાય ત્યારે ભગવાનનો વિરહ થાય. આને કહેવાય પલકાંતર વિરહ. ગોપીઓ બ્રહ્માજીને ફરિયાદ કરે છે કે તમે અમને પાંપણો કેમ આપી? જ્યાં સુધી આ પાંપણ
આંખો અમારી પલકે ત્યાં સુધી અમે પ્રભુનું દર્શન નથી કરી શકતા. બ્રહ્માજી કહે છે ગોપીઓને કે વ્રજની અંદર ધૂળ ઘણી બધી છે, જો પાપણ ન મૂકી હોત તો તમારી આંખમાં એ ધૂળ લાગી જાત, તમારી આંખમાં એ ધૂળ ન જાય, માટે તમને આંખો આપી, પલક આપી. હે બ્રહ્મા, ગોપીઓ કહે છે હે બ્રહ્મા, ખરેખર તમે તો જળ જ છો. જળ વસ્તુ ઉપર બેઠા, કમળ ઉપર બિરાજમાન થયા એટલે સ્વયં બુદ્ધિ પણ જળ થઈ. જાજા જ્ઞાનીઓને જળવાદ વધારે હોય, જે ઓછું ભણેલા હોય, બહુ જાજી ભગવાનની ખબર ન હોય ને, એના હૃદયની અંદર કરુણા હોય, અને જ્ઞાનીઓના હૃદયની અંદર જડતા હોય. બ્રહ્મા, ખરેખર તમે જળ જેવા જ છો. અરે તમને તો એટલી પણ ખબર નથી કે વ્રજની અંદર ધૂળ નથી, વ્રજની અંદર તો રજ છે. અને એ રજ જો કોઈના માથા ઉપર પડે ને તો બેડું પાર થઈ જાય. ખરેખર તમારી બુદ્ધિ પણ જડ છે. આગળ યત્તેષુ જાત ચરણાંબુરુહંસ્તનેષુ પીતાસને પ્રિયદધીમહિ કર્કશેષુ તેનાટવી મટસિત વ્યથતેન કિંસ્વિત ગોપીઓ હવે બધી રડવા લાગી છે. ગોપીઓએ રડી રડી ત્યારે આંખમાંથી કરુણા ક્યારે ઉત્પન્ન થાય કે જ્યારે પ્રભુનું દર્શન કરતા કરતા આંખમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગે. એ અશ્રુઓની ધારા વહે ત્યારે હૃદયની અંદર પ્રેમ ઉત્પન્ન થાય. ગોપીઓ ખૂબ રડી છે ને રડતા રડતા હવે ગોપીઓનું હૃદય વિશુદ્ધ બન્યું. પાણી વિના માછલી તડપડે એમ હવે ગોપીઓ ભગવાનના કૃષ્ણના વિરહમાં તડપે છે. बिनती करत भैयो मोर कब देखोगी मेरी ओर, नागर नंद किशोर जन्म जन्म की तासी तिहारी, ता पर इतनो जोर दर्शन कब देंगे नागर नंद किशोर. અને ભગવાન હવે ભગવાનને એમ લાગ્યું કે જો હવે હું મારી ગોપીઓને દર્શન નહીં દઉં ને તો આ જ ક્ષણે હવે ગોપીઓ પોતાનો પ્રાણ છોડી દેશે. પ્રેમની પરાકાષ્ઠા છે. પ્રભુ, કાં તો આ જીવનમાં તમે મળો, અને કાં જો તમે ન મળો તો આ જીવન જીવવાનો હવે કોઈ અર્થ નથી. હેમાં ધરતી, તમે અમને ધરતીમાં સમાવી લ્યો. પાણી વિનાની માછલી એમ પ્રભુ વિનાની ગોપીઓ થઈ છે, બાવરી બની છે. ભગવાનને થયું કે જો હવે એક ક્ષણ પણ વાર કરીશ ને તો ગોપીઓના પ્રાણ નીકળી જશે, રાધાજીના પ્રાણ નીકળી જશે. ભગવાન પ્રગટ થયા. બોલીએ શ્રી રાસેશ્વર ભગવાન કી જય. ગોપી પરિષદમાં કૃષ્ણ પ્રગટ થયા. ભગવાન ના દર્શન થતા જ જાણે મળદાની અંદર પ્રાણ આવ્યા. ગોપીઓ આનંદ આનંદ થઈ આનંદમાં કિકિયારીઓ કરવા માંડી છે. ભગવાનનો જય જય ઘોષ કરવા લાગી. હે પ્રભુ, હવે અમને એવા રાસમાં ડુબાડો કે આ ભવનું અમને જ્ઞાન જ ન રહે, કોઈ અમને અભિમાન ન રહે. પ્રભુ કૃપા કરો. અને હવે ભગવાન ચંદ્ર સરોવર પાસે આવ્યા અને હવે મહારાસ ચાલુ થયો. પરમાત્મા એકના અનેક બન્યા. દરેક ગોપીની સાથે હવે ભગવાન રાસ રમે છે. અલૌકિક રાસ હવે ચાલુ થયો. રસ રમે વાલો મારો વૃંદાવન ધામમાં, રસ રમે વાલો મારો વૃંદાવન ધામમાં, રસ રમે વાલો મારો વૃંદાવન ધામમાં, રસ રમે વાલો મારો વૃંદાવન ધામમાં. એક એક થોડી વાર બે ક્ષણો માટે એક એક ગોપીઓ રાસ રાતે રમવાનું છે, પરંતુ
પ્રભુ અહીંયા રાસ રમાડે છે તો 5-10 મિનિટ માટે આપણે સર્વ બધા 2 મિનિટ ઊભા થઈ જઈએ અને રાસ રમીએ થોડીક ક્ષણો માટે 10 થી 15 મિનિટ. બાકી મહારાસ રાતે થવાનો છે. એક એક ગોપી અને એક એક કામ, એક એક ગોપીઓ એક એક કામ. આવો રાસ રમે વાલો મારો વૃંદાવન ધામમાં, રાસ રમે વાલો મારો વૃંદાવન ધામમાં. એક એક ગોપી અને એક એક કામ, એક એક ગોપીઓ એક એક કામ. ઓ કાના હું તને ચાહું, હું તને ચાહું, તારા વિના વેદન લાગે આ રાતડી, વાટ જુએ છે મારી આંખડી. ઓ તારા વિના વેરા લાગે આ રાતડી, મારું જુએ છે મારી આંખડી. ઓ કાના હું તને ચાહું, હું તને ચાહું, તારા વિના વેરણ લાગે આ રાતડી. જુએ છે તારી આંખડી. ગરબે ઘૂમતી ગોપીઓ સુની છે ગોકુળની શેરીઓ. ગરબે ઘૂમતે ગોપીઓ સુની છે ગોકુળની શેરીઓ. ગરબે ઘૂમતી ગોપીઓ હલો બધાએ રમવાનું છે. છે ગોકુળની શેરીઓ. ગરબે ઘૂમતી ગોપીઓ સુની છે ગોકુળની શેરીઓ. સુની સુની શેરીઓમાં ગોકુળની ગલીઓમાં, સુની સુની શેરીઓમાં ગોકુળની ગલીઓમાં રાસ રમવાને વેલો આવ 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 આવ. તારા વિના શ્યામ એક ગળું લાગે, તારા વિના શ્યામ એક ગળું લાગે. રાસ રમવાને વેલો આવજે, રાસ રમવાને વેલો આવજે. રંગ રસિયા ક્યાં રમ્યા રાસ ગો. અમે જાતા મણિયારાને હાથ જો. એવી સુંદરડી રે મુલાવતા પડલા વાળી ગયા. રસિયા
પાડે વડાને નોતરા કીડી બિચારી કિડલી રે કિડના લગનિયાને રાજ પંખી પારે વડાને નોતર્યા હાલો ને કીડી બાઈની જાનમાં એ હાલો હાલો ને કિડી બાઈની જાનમાં એ હાલો હાલો ને કીડી બાઈની જાનમાં એ હાલો હાલો ને કિડી બાઈની જાનમાં મકોડાને મોકલ્યો માળ રે લેવા માળવીયો ગો મકોડો કેડેથી પાતળો એવો મકોડો કોઈડેથી પાતળો મકોડાને મોકલ્યો માળીએ લેવા માળવીયો ગો મકોડો કેડેથી પાતળો મકોડો કેડેથી પાતળો કોણ મકોડો ન જાય હાલો ને કીડી બાઈની જાનમાં એ હાલો હાલો ને કિડી બાઈની જાનમાં એ હાલો હાલો ને કીડી બાઈની જાનમાં એ હાલો હાલો ને કિડી બાઈની જાનમાં ગોળી થોડી ગોરસ નાખ્યા ઢોળી જુગો યશોદા મારી ગોળી થોડી 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 ગોરસ નાના ઢોળી ઓ યશોદા મારી ગોળી થોડી ગોળી થોડી ગોરસ નાખ્યા ઢોળી જુગો યશોદા મારી ગોળી થોડી 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 ગોરસ નાના ઢોળી ઓ યશોદા મારી ગોળી થોડી એવી ગાયની ગમાણે ગોવિંદ સંતાયા મારે ગોવિંદ સંતાયા ગાયની ગમાણે ગોવિંદ સંતાયા ગાયને ગવાડે ગોવિંદ સંતાયા મિત્રા સર્વે મટકા સર્વે નાખ્યા ફોડી જુઓ યશોદા મારી ગોળી થોડી જુઓ યશોદા મારી ગોળી થોડી એને મટકા સર્વે નાખ્યા ફોડી જુઓ યશોદા મારી ગોળી થોડી નાટકા સર્વે નાથા ફોડી જુગો યશોદા મારી ગોળી થોડી હે ગોળી થોડી ગોરસ નાખ્યા ઢોળી જુઓ યશોદા મારી ગોળી થોડી નાથા ઢોળી જુગો યશોદા ગોવિંદ संग मुझे करता है संग मेरे रहता है
राम जी की कृपा से मैं भक्ति राम जी की कृपा से मैं भक्ति राम जी की कृपा से मुने लागे थे वालो नंद जी बोलालो मधु मत वालो मुने लागे थे वालो नंद जी बोलालो मधु मत वालो माधव मत वालो महलाल महेरिया निर्गहेली निर्खले नटले नलिया इंद्र गाजी गाज लगे धन भूपर बनवास भरिया अजमल न फूटना कुंवर यार कोई कनीरत हम भरिया रे मन को कनीरत चरण मत डोल चले चरण मत डोल जय बोलो जय बोलो कोने कोने दिखला 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 जय बोलो विठल विठल दिखला जय बोलो विठल विठल दिखला जय बोलो विठल विठल दिखला जय बोलो विठल विठला जय बोलो श्री रमाय दिखला जय बोलो श्री रमाय दिखला जय बोलो अंगुली न खादेला 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 जय बोलो विठल विठल दिखला जय बोलो विठल विठल दिखला जय बोलो लटकी राधा लटकी वाधिकटकी बंसी बटकी नजर लटकी राधा गोरी कने लटकी गई है लटकी ये तो दराल लटकी राधा गोरी कन घटकी कहे धर्म सी राधा लटकी हो गई से कट टिकट की रजी रे कोई गई से कट टिकट की रजी रे कोई गई से ये हलाजी तारा हाथ बखानो ये पति तारा हलाजी तारा हाथ बखानो ये पति तारा ये हलाजी तारा हाथ बखानो ये पति तारा हलाजी तारा हाथ बखानो ये पति तारा
बादल भर से अंबर से कमर गिरिवर से ताड़ हर से नदिया पर से सागर से संपत्ति दुख दर से जसमर से लगन हर से दुखकारी कही राधे प्यारी हे बलिहारी हला जितारा हला जितारा हला जितारा हाथ बचाओ हला जितारा हाथ बचाओ हला जितारा अलग कर हाथ बचाओ प्रकृति कर पद बताओ अलग कर हाथ उपाध भगूंगी अनूंगी जगांबर बदल देवर कोमलिया मंडाल महेली अमीर कहेली नीर खड़े न खड़े नलिया इंद्रदाज अगाध करे धन रूपक अभन आसन उबरिया अगमल नथन तन कुवर आया कोई तनीरत अंभरिया रे मन कोई तनीरत अंभरिया रे मन कोई तनीरत कृष्ण कन्हैया लाल की जय राधेश्वर भगवान की जय જો આવો સુંદર રાસરી ચાલુ છે રાસરી આવો સુંદર રસ ચાલુ છે અને માતા પાર્વતીને ખબર છે કે હવે રાસ ચાલુ થઈ ગયો એટલે માતા ફટફટ ફટફટ હવે તૈયાર થવા લાગ્યા મહાદેવજી માતા પાર્વતીને પૂછે છે કૈલાસની અંદર બોલો गिरिराज धरण की शांति माता पार्वती कैलास में सरस मजाना तैयार थया छे एकदम गोवालणનું रूप लई हाथમાં બે દાંડિયા લઈ અને જાય છે મહાદેવ કે માં દેવી અત્યારે રાતે આમ ક્યાં આયલા પાર્વતીજી કહે છે કે રાસમાં મહાદેવ કે મને લઈ જાઓ ને મહાદેવ કહે છે કે મને પણ લઈ જાઓ દેવી પાર્વતી કે પરંતુ અહીંયા ભગવાનનો કડક કાયદો ચાલે છે એમાં છે ને ખાલી ગોપીઓને જ પ્રવેશ મળે ભગવાન સિવાય બીજા કોઈ એમાં પુરુષ નથી ભગવાન કે તો જો મને ગોપી બનતા કઈ વાંધો નહીં જો સ્ત્રીઓને પ્રવેશ હોય તો હું સ્ત્રી બની જાઉં તમે મને આવી સરસ તમારી સાડી પહેરાવી દો મંગલ મજાની તમે તમારે થોડીક વાર જટા છોડી નાખીશ એટલે લાંબા વાળ તો છે જ મારા તો બાંધી એટલે મોટી જટા છોડું એટલે હમણાં લાંબા તમારા કરતાંય મોટા છે પગમાં પાછા હું ઝાંઝરા તો ઘૂંઘરું તો પહેરું જ છું થોડુંક તમે મહેનત કરો ને મને થોડીક મદદ કરો તો હું ગોપી બની જાઉં મને પણ ઈચ્છા છે કે ભાઈ હું કોઈક દી ગરબા રમું આ તાંડવ રમી રમીને હવે કંટાળી ગયો છું એટલે હવે કોઈ ખામું મળે તો હું ગરબા રમું ને પાર્વતી કહે કે જો તમને વાંધો ન હોય તમે એમ બનવા તૈયાર હોય તો મને વાંધો નથી પણ ધ્યાન રાખજો આ તમને શોભશે નહીં તમે આમ ઊંચી મોટું ડગલું ભરી ભરીને ચાલો ગોપયોગનો તો પછી આમ ધીરે ધીરે હલવું પડે મહાદેવ કે મંજૂર તમે શીખડાવજો ને મને બધું આવડે છે તમે એકવાર હા તો પાડો અને માતા પાર્વતીજી હવે મહાદેવને વિનંતી કરે છે આનું ભક્ત તારાચંદે સુંદર વર્ણન કર્યું છે હવે આપણે જરા તારાચંદની શૈલીમાં જોઈએ કે કેવી રીતે માતા પાર્વતીનો અને મહાદેવજીનો સંવાદ થાય કેવી રીતે મહાદેવજી રાસમાં આવ્યા પણ કેવી રીતે ભગવાનને સમાધિ લાગે પછી આગળ શું થાય એ હવે બધા આપણે આમાં સાંભળશું कि एक बार शिव बोले भंडारी बनकर ब्रज की नारी गोकुल में आए पार्वती ने मना किया पर पार्वती ने मना किया पर
न माने त्रिपुरारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। माता पार्वती ना पाड़े છે કે મહાદેવ તમારે ન અવાય। ભગવાન જીદ કરે કે હું તમારી બધી વાત માનું અને તમે મારી એક વાત નહીં માનો। पार्वती से बोले भोले कि मैं भी चलूंगा तेरे संग में, श्याम संग राधा नाचे मैं भी नाचूंगा तेरे संग में, दास रचाए ब्रिज में भारी, रचाए ब्रिज में भारी, हमें दिखाओ प्यारी गोकुल में आ गए, तो गोकुल में आ गए। ભગવાન ભોળાનાથ માતાજીને સમજાવે છે કે જો રાધા કૃષ્ણ કેવા સરસ નાચે તો શું આપણે બંને ન નાચી શકીએ? આવો માં, આજે મને દેવી એવો સુંદર સજાવો અને આપણે એવો સુંદર રાસ કરીએ અને જગતને દેખાડી દઈએ। હવે માતા કહે છે પણ તમને ઈ તો કરું, તમે આવો ઈ પણ ખરા, પરંતુ પુરુષ વેશે ન અવાય, કારણ કે મોહન સિવાય બીજા કોઈ પુરુષનો એ રાસમાં પ્રવેશ નથી। માટે તમને લઈ જાઓ તો વ્રજની નારીઓ અમારી હાંસી કરશે, મસ્કરી કરશે। પ્રભુ રહેવા દ્યો ને। ભગવાન કહે છે, અહીંયા પાર્વતી બોલે છે હવે ભગવાનને, ओ मोरे भोले स्वामी कैसे ले जाऊं तुम्हें रास में, शाम के सिवा कोई पुरुष न आए इस रास में, खुशी करेगी ब्रिज किनारी, करेगी ब्रिज किनारी, मानो बात हमारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। મહાદેવજી કે એમાં શું વાંધો, તમ તાર ગોપી બનાવી દ્યો। ભગવાને પોતાના સરપોડિયા નીચે મૂક્યા। સર્પ કે છે ભગવાન તાંડવ નાચો ત્યારે અમને ભેગા રાખો, હિમાલયની ઠંડીમાં ભેગા રાખો, અને આજે જ્યારે ભગવાન પાસે જવાનું ત્યારે અમને છોડી દો છો। ભગવાન કે પણ તમે આમ ફેણ કાઢી ગયો તો મારે લાજ કેમ કાઢવી? ગોપી છે લાજ કાઢીને જવું પડે। સાપ કે પ્રભુ અમને લઈ જાઓ, તમ તાર અમે વિકરાઈને બેસવું, આમ ભણો ચડાવીને નહીં બેહીએ। ભગવાન કે તો વાંધો નહીં, ચાલો। ભોળાનાથ છે ને ભાઈ, આ તો બધા ઈચ્છા પૂરી કરે। ભોળાનાથે લીધું, માતાએ હવે સુંદર સાડી પહેરાવી, સરસ મજાનું। ભગવાન બાજુ કે છે પાર્વતીને વિનંતી કરે કે દેવી જેવા તમે શણગાર કર્યા ને આજે બધાય લગાડો, લિપસ્ટિક પાવડર, તમ તારે સરસ મજાનું સ્પ્રે છાંટી દેજો, પાછું સરસ મજાના ગળામાં હાર, એવા સુંદર સજાવો મૈયા। માતા ગણપતિ અને કાર્તિકેયના માં, હે દેવી સુંદર આજે તમે જેવો સુંદર સજ્યા છો, મને પણ એવું પાર્વતી તમે સજાવી દો સરસ મજાનો। अरे ये सा बना दो मुझे कोई न जाने इस राज को, मैं हूँ सहेली तोरी ऐसा बताना ब्रिजनार को, लगा के कजरा पहन के साड़ी, लगा के कजरा पहन के साड़ी, चाल चले मत वाली गोकुल में आ गए, ओ गोकुल में आ गए। ભગવાન ભોળાનાથ પાર્વતીને કહે છે કે તમ તારે સરસ સજાવી દો। ભગવાને પોતાની જટા ઉપર સરસ પ્રકારની વેણીઓ બાંધી, સાડી પહેર્યો, ચણિયો પહેર્યો,
માથે લાજ કાઢે છે. પછી પાર્વતીજીને કહે છે કે તમે તમારે ન્યા કોઈ રોકે તો કહી દેજો કે અમારી સહેલી છે. અને ભગવાન પાર્વતી કહે આ બધી તો ઠીક, હવે તમે લાગો છો એ રૂડા રૂપાડા, પણ જરાક હાલીને તો બતાવો, ગોપીની જેમ હાલતા આવડે છે? અને ભગવાન એવું સુંદર ચાલે છે કે મૈયા પાર્વતી ભોળાનાથને કહે છે હવે तो हंस के सती ने बोला बलिहार जाऊं इस रूप में, एक दिन तुम्हारे लिए आए थे मुरारी इस रूप में, मोहिनी रूप बने थे मुरारी, मोहिनी रूप बने थे मुरारी, अब है बारी तुम्हारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. ભગવાન એવા સુંદર છે. માતા પાર્વતી ભોળાનાથનું સુંદર સ્વરૂપ જોઈને મોહિત થયા છે. યાદ કરાવે છે ભોળાનાથને કે એક વખતે ભગવાને પણ મોહિની અવતાર લીધો હતો, ત્યારે પણ આવા સુંદર હતા, અને આજે હવે તમારી વારી છે. હવે પાર્વતી અને ભોળાનાથ ગોકુળમાં આવી ગયા. ચેકપોસ્ટ આવ્યું છે. પાર્વતીને તો બધા ઓળખે. ચોકીદારો કે મૈયા આ તમારી ભેગા ગોપી કોણ છે પાછા બહુ ઊંચા. પાર્વતી ગઈ મારા બેનપણી છે. ચોકીદારો કે એમ નહીં, મોઢું દેખાડો, આ તો લાજ કાઢેલી છે. પાર્વતીજીને થોડો ગુસ્સો આવે છે, તમે કોને પૂછો છો ખબર છે ને? બિચારા આ તો સેવકો છે, ગભરાઈ ગયા. આ તો માં છે ભાઈ, ક્રોધ કરે ને તો આપણો તો વારો કાઢ નાખશે. એ કે જે હોય હવે ઈ જાણે ને અંદર સાંભળ્યો જાણે. એ કે તમે તમારે જાઓ. ભગવાન ભોળાનાથ આવ્યા અને ભગવાનને આનંદ આનંદ થયો છે. આ બાજુ ભગવાન રસેશ્વર શ્રી કૃષ્ણને ખબર કરે કે મારા ભોળાનાથ આવ્યા. ભગવાન નાચે છે પણ નાચતા નથી આવડતું. આ ગોપી જરાક ઊંચી છે. ભગવાન હવે પાર્વતીજીને કહે છે કે આ નવી ગોપિયારે જરાક મને રમવા દો. હવે ભગવાને એવી સુંદર વીણા વગાડી, એવી મધુર બંસીનો નાદ કર્યો. હવે देखा मोहन ने जब समझ गए वो सारी बात रे, ऐसी बजाई बंसी भूले भोलेनाथ रे, सिर से निकल गई वो सारी, सिर से निकल गई वो सारी, मुस्कुराए बनवारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. ભગવાન એવી મધુર વેણુનાદ કર્યો. ભગવાન પાર્વતીજીએ જે સ્ટેપ શીખડાવ્યા હતા એવા લેતા હતા, પણ જ્યાં મોરલીનો નાદ વાગ્યો ને ત્યાં ભગવાન બધું ભૂલી ગયા. બે હાથ ઊંચા થઈ ગયા, માથેથી સાડી નીકળી ગઈ, સરપોલિયા બહાર આવી ગયા. ભગવાન તાંડવની જેમ આમ તેમ નાચવા લાગ્યા. જ્યારે ભગવાનની આંખ ખુલે ત્યારે બધા ભગવાનને જોવે. આ તો ભગવો થઈ ગયો. ભગવાન જ્યાં હાલવા જાય ત્યાં ભગવાન પકડી લે છે. अरे दीन दयाल तेरा तब से हुआ गोपेश्वर नाम रे, ओ मोरे भोले स्वामी वृंदावन में तेरा घाट रे, तारा चंद है चरण तिहारी,
आनंद है चरण बिहारी, रखो लाज हमारी, गोकुल में आ गए हो, गोकुल में आ गए। एक बार शिव भोले भंडारी, बन के ब्रिज किनारे गोकुल में आ गए हो, गोकुल में आ गए हो, गोकुल में आ गए। સુંદર રાસ ભગવાને ભોળાનાથને પકડી લીધા અને એ રાસ સ્થળીની જગ્યા પાસે ગોપનાથ મહાદેવનું પ્રતિપાદન સ્થાપના કરી. ત્યારથી વૃંદાવન એ ધામ બન્યું. જ્યાં પ્રભુનો નિરંતર નિવાસ હોય એને ધામ કહેવાય. જ્યાં જલની મહત્તા હોય એને તીર્થ કહેવાય. વૃંદાવન આજે વનમાંથી વૃંદાવન ધામ બન્યું. ભગવાને રામ અવતારમાં રામેશ્વરની સ્થાપના કરી અને કૃષ્ણ અવતારમાં ગોવાળિયા વેશે ગોપેશ્વર ભગવાનની સ્થાપના કરી. આવી સુંદર રાસલીલા પૂર્ણ થઈ છે. ભગવાન ગોપીઓ સાથે કુંજ નિકુંજમાં પધાર્યા અને આ રાસલીલાનો સર્વશ્રેષ્ઠ આનંદ ગોપીઓને આપ્યો છે. સુખદેવજી મહારાજ આ 5 અધ્યાયનો જે રાસ છે એની ફલશ્રુતિ કહે છે. આ ફલશ્રુતિ સાંભળ્યા વગર રાસલીલા સાંભળવાનું પુણ્ય નથી મળતું. સાંભળો. વિકિરીડિતમ વ્રજવધૂભિર્દં ચ વેષ્ણો શ્રદ્ધાન્વિતો નુશૃણુયાદત વર્ણયેદય ભક્તિ પરામ ભગવતી પ્રતિલવ્યકામં હૃદરોગમાં સ્વપહિનો ત્યચિરેણ ધીરા. સુખદેવજી મહારાજ સમજાવે છે કે આ રાસલીલાના 5 અધ્યાય ભગવાનની રાસલીલા જે સાંભળે એનું હૃદય નિષ્કામ બને છે અને આ રાસલીલા જે સાંભળે એની અંદર પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટ થાય છે. આજથી ભગવાનને પ્રેમ કરજો. ઈશ્વર એ પ્રેમ કરવાની વસ્તુ છે. વંદન કરો, નમસ્કાર કરો, પૂજા કરો, અર્ચા કરો, પરંતુ પ્રેમથી. પ્રેમ વગરની પૂજા અધૂરી, પ્રેમ વગરના પ્રણામ અધૂરા, પ્રેમ વગરના નમન અધૂરા, પ્રેમ વગરના નમસ્કાર અધૂરા, પ્રેમ વગરનો ભાવ અધૂરો અને પ્રેમ વગરનું જીવન નકામું. જેના જીવનમાં પ્રેમ નથી ખરેખર એનું જીવન વ્યર્થ છે. ભગવાને આવું સુંદર આપણને જીવન આપ્યું. દરેકને આપણે પ્રેમ કરતા શીખીએ. પ્રભુની પ્રકૃતિને પ્રેમ કરીએ. આજે આપણે માણસ બનીને પ્રભુએ આ સુંદર પૃથ્વી, સુંદર પ્રકૃતિ બનાવી. આપે એ પ્રકૃતિને નુકસાન કરવામાં જરાય પાછી પાની આપણે નથી રાખી. પ્રકૃતિનો નાશ કર્યો. પ્રકૃતિ એ પ્રેમ કરવાની વસ્તુ છે. સાક્ષાત વિરાટ સ્વરૂપમાં કીધું છે કે નદીઓ ભગવાનની નસો છે, વૃક્ષ છે ભગવાનના રૂવાળા છે. આવી સુંદર પ્રકૃતિને પ્રેમ કરવો જોઈએ. ભગવાન દરેક મનુષ્યને બનાવ્યા. દરેક મનુષ્ય પરમાત્માનો જ અંશ છે. જો પરમાત્માને પ્રેમ કરી શકતા હોય તો મનુષ્યને કેમ પ્રેમ ન કરીએ? આપણા મનની અંદર એટલો ખાટો ભાવ છે કે આપણે બાજુવાળાને પણ પ્રેમથી જોતા નથી. જેની આંખની અંદર કમળો હોય એને બધું પીળું દેખાય. જેનું મન જ ખોટું છે એને બીજામાં બધાને વધારે દોષ દેખાશે. તમારા મનના દોષ પેલા ગોતો. મનના દોષ કાઢી નાખો, બીજાના દોષ ક્યારેય નહીં દેખાય. અરે પ્રભુ જો કોઈના દોષ જોતા ન હોય તો આપણી શું વિષાદ કે આપણે બીજાના દોષ જોતા ફરીએ. આજથી સંકલ્પ લો, કોઈના દોષ નહીં જો. તમે એનામાં વ્યક્તિમાં રહેલા ગુણો જોવો. ગુણો જોશો એટલે એ ગુણથી આપોઆપ તમારી અંદર પ્રેમ પ્રગટ થશે. વ્યક્તિના ગુણ જોયું. દોષ જોવામાં એ કામ આપણું નથી, ઈશ્વરનું છે. એ જોશે, એને જે લાગશે એ ઠીક કરશે. પ્રેમ કરો, પ્રકૃતિને પ્રેમ કરો, પશુઓને પ્રેમ કરો.
આજે આપણે પશુઓને પણ હેરાન કરવામાં બાકી નથી રાખ્યું. પશુઓએ પૂર્વકાળમાં એક કથા છે કે મનુષ્યની આયુષ્ય એટલી બધી મોટી નહોતી, પરંતુ દરેક પશુ પંખીઓએ પોતાની 5-5 વર્ષ 10-10 વર્ષની આયુષ્ય મનુષ્યને આપી, એટલે મનુષ્ય 100 વર્ષનો થયો. અને છેલ્લે કૂતરાએ, શ્વાન પોતાની 25 વર્ષની આયુષ્ય મનુષ્યને આપી. આમ કરતા કરતા ધીરે ધીરે કરતા મનુષ્યની 100 વર્ષની આયુષ્ય રહી. દરેક પશુ આપણને કંઈક ને કંઈક તો આપે જ છે. ગાય દૂધ આપે, બળદ ગાડે જોતા હોય તો જગતનો ભાર ઉપાડે, ઘોડો સવારી કરાવે, હાથી પણ સવારી કરાવે. પહેલાના જમાનામાં મોટા 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 કામ હાથીઓથી થતા. મોટા પથ્થરો ઉપાડવા પહેલા ક્રેન નહોતી, કુદરતી ક્રેન છે. હાથી ગમે એવું વિશાળ હોય ઉપાડી દે. શ્વાન મનુષ્યને હંમેશા વફાદાર છે. જ્યારે કૂતરાએ પોતાની 25 વર્ષની જિંદગી આપીને બ્રહ્માજીએ કીધું કે હવે મનુષ્ય માટે જમવાનું કંઈ છે નહીં, કારણ કે બધું આયુષ્ય તો મળી ગઈ. ત્યારે કૂતરાએ કીધું કે મારા ભાગનો જે રોટલો છે ને એ હું મનુષ્યને આપી દઉં છું. આપણે જમતા પેલા શ્વાન ભાગ નીકળે, એનું કારણ જ આ છે. એનું મનુષ્ય ઉપર ઘણો ઉપકાર છે. હવે આપણે વૈધું ભેટું એને આપી છે. જો મનુષ્ય જેવો આ સ્વાર્થી જીવ જગતમાં નથી. મનુષ્ય જેવો કોઈ દંભી જીવ નથી. એકવાર તમારામાં રહેલા દંભનો ત્યાગ તો કરો. એ દંભ નીકળશે એટલે આપોઆપ અહંકાર નીકળી જશે. અરે અભિમાન રાજા રાવણનું પણ નહોતું રહ્યું. રાવણ કોણ હતો? કોઈ સામાન્ય નહોતો. 4 વેદનો જાણકાર બ્રાહ્મણ હતો, ત્રિકાળ જ્ઞાની હતો. રાવણ ભગવાનની સ્તુતિ કરે તો સાક્ષાત શિવ તાંડવ કરતા હતા. રાવણના ઈશારા ઉપર શિવજી પ્રગટ થતા હતા. આવો વિશાળ શિવ ભક્ત હતો. ગ્રહોની શું તાકાત છે કે રાવણ ના બગડે? રાવણ જ્યાં ઈચ્છે ને 9 ગ્રહોને પોતાના પલંગ ઉપર બાંધ્યા હતા. આવી વિશાળ હસ્તી હતી રાવણ. પરંતુ અભિમાન, અહંકાર, મદ, મૌત્સર્ય આવા શત્રુઓ જ્યારે શરીરમાં પ્રવેશ કરે ને ત્યારે મોટા મોટા વિદ્વાનોનો પણ નાશ થયો. તો આપણી બધાની સી હેસિયત છે? તુચ્છ નાની વસ્તુની પણ આપણામાં જો ખૂબી ભગવાને મૂકી હોય તો આપણે એનો અહંકાર કરીએ છીએ. રૂપનું અભિમાન, વાણીનું અભિમાન, બુદ્ધિનું અભિમાન, જ્ઞાનનું અભિમાન. યાદ રાખો, જે લોકોએ અભિમાન કર્યું છે ભગવાન એને ભાંગી નાખ્યા છે. આપણે તો પ્રભુને રાસલીલા સાંભળી એક જ વસ્તુ આજથી સંકલ્પ કરીએ કે આખા જગતને પ્રેમ કરવાનો છે. અરે પ્રેમ ન કરી શકો તો કાંઈ નહીં, પરંતુ કોઈના પ્રત્યે દ્વેષ ભાવ તો ન રાખો. વિચાર કરો, આપણે આખા જગતનો કેટલો બધો દ્વેષ ભાવને મનમાં લઈને ફરીએ છીએ. કોઈ કોણી ભૂલથી લાગી જાય ને તોય આપણે વિચારીએ કે જોયું, કોણી મારી દીધી ને. અરે જેની દ્રષ્ટિમાં જ પાપ છે એની આખા જગતમાં પાપ જ દેખાવાનું છે. આ દ્રષ્ટિમાંથી પાપને કાઢો તો પ્રભુ પ્રત્યેનો પ્રેમ શાશ્વત બનશે. આ દુનિયા ઉપર પ્રેમ રાખો છો એ તો નાશવંત છે, હંમેશા રહેવાનું નથી. કોઈને પોતાનું ઘર વાલું હોય, કોઈને પોતાનું વાહન વાલું, કોઈને દીકરો વાલો, કોઈને દીકરી વાલી, પત્ની વાલી. આવું તો હજી થોડું 5% જ બોલ્યો, 95% બાકી છે. કોને કોને શું શું વાલું છે. પરંતુ વિચાર કરો, આ બધી વસ્તુ નાશવંત છે, કોઈ હંમેશા રહેવાની છે? પાછું એવું પણ ખરું કે આજે તમે જેને પ્રેમ કરો છો, આજે જે વસ્તુ તમને પ્રેમ આપે છે એ કાલે પણ આવતી રહેશે. કદાચ એ વસ્તુનો નાશ ભલે ન થાય પરંતુ કાલે પણ તમને એનાથી પ્રેમ મળશે એવી ખાતરી ખરી? આજે જે ઘર તમને ખૂબ પ્યારું લાગે છે 5 વર્ષ થશે એટલે એ ઘર પછી નહીં ગમે, વળી બીજો બંગલો જોશે. જ્યારે કોઈ વાહન નહોતું
ત્યારે બાળકને 3 પૈડાવાળી સાયકલ પ્રત્યે પ્રેમ જાગે. બાપ લાવીને આપે કે લે લે બેટા. એકાદ વર્ષ જાય એટલે હવે એની ઉપર પ્રેમ ન રહે. મોટી સાયકલ, થોડોક મોટો થાય એટલે સ્કૂટર લઈ આપે. થોડોક આગળ જાય સ્કૂટર પ્રત્યે પણ પ્રેમ નકામો. પછી મોટરમાં ફરવું ગમે. મોટરમાં ફરતો હોય તો પછી એકદમ હાઈફાઈ મોટરમાં ફરવું ગમે. માટે જળ વસ્તુનો પ્રેમ નકામો છે. આ બધું નાશવંત છે. પ્રેમ કરવો જોઈએ ને ખરેખર તો ઈશ્વરને કરવો. મનુષ્યને પ્રેમ કરો, મનુષ્ય નફરત નથી કરવાની, પરંતુ એ મનુષ્યને નહીં, પરંતુ એ મનુષ્યના અંદર પરમાત્માને પ્રેમ કરો. જગતમાં જ્યાં જ્યાં સારી વસ્તુ જોવો ત્યાં ઈશ્વરને જોવો. કોઈ બી રૂપાળી વસ્તુ દેખાય, સારી જગ્યા દેખાય, કાશ્મીરમાં જઈએ તો અદ્ભુત સૌંદર્ય છે, ક્યારેક જઈને જોજો. ખરેખર સાચી જ વાત છે કે આ સૃષ્ટિનો જો સ્વર્ગ હોય અને પૃથ્વી ઉપર ક્યાંય હોય તો એ કાશ્મીરમાં છે. પરંતુ ત્યારે કાશ્મીરમાં મોહિત નથી થવાનું. મોહિત થવાનું છે કે જો આ કાશ્મીર એટલું સુંદર હોય તો એનો બનાવનાર કેટલો સુંદર હશે. કોઈ નું જ્ઞાન શ્રેષ્ઠ હોય, જ્ઞાનથી અંજાઈ ન જાઓ. વિચાર કરો કે આ માણસમાં આટલું જ્ઞાન છે તો એ માણસને બનાવનાર કેટલો જ્ઞાની હશે. આપોઆપ પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટ થતો જશે. કોઈ સ્વરૂપવાન વ્યક્તિને જોઈએ તો એના પ્રત્યે મોહ ન રાખો. મોહ રાખો કે સ્વરૂપવાન વ્યક્તિને સ્વરૂપ આપનાર કોણ. જો એનો અંશ આટલો સુંદર હોય તો વિચાર કરો કે સમુદ્ર કેવો હશે. આપણે સર્વ પરમાત્મા રૂપી મહાસાગરના એક એક ટીપા છીએ, પૂર્ણ નથી, અંશ છે. આ અંશ ક્યારે પૂર્ણ બને? જ્યારે આ મહાસાગરના ટીપા રૂપી શરીર જીવ પરમાત્મામાં વિલીન થાય. એ મહાસાગરમાં ભળી જવું એટલે મોક્ષ. ગોપીઓ આજે અંશમાંથી પરમ અંશ પરમાત્મામાં વિલીન થઈ. ભગવાને ગોપીઓને દુર્લભ, સ્વર્ગમાં પણ દુર્લભ, મોટા મોટા યોગીઓને પણ દુર્લભ એવું અદ્ભુત રાસનું દાન કર્યું છે. પ્રભુ શ્રી રામને ઋણી હનુમાનજીએ બનાવ્યા. હનુમાનજીનો એક એક ઉપકારનો બદલો પ્રભુ કદાચ 100 જન્મ પણ લેને તો શ્રી રામ હનુમાનજીનો ગુણનો, હનુમાનજીના ઋણનો બદલો નથી ચૂકવી શકતા. તેજ રામને ઋણી રાખ્યા રે મારા, પ્રભુજીને ઋણી જોને રાખ્યા જગતમાં. એક જન્મ્યો રે જેણે મારા રામને ઋણી રાખ્યા. તેજ રામજીને ઋણી રાખ્યા રે મારા, વાલાને ઋણી જોને રાખ્યા જગતમાં. અંજની જાયો રે જેણે મારા પ્રભુજીને ઋણી રાખ્યા. એ અંજનીનો જાયો હનુમંત, બજરંગ ભગવાન રામને ઋણી બનાવી ગયા. અને કૃષ્ણ જન્મમાં ગોપીઓએ શ્રી કૃષ્ણ 1000 જન્મ લેને તો પણ ગોપીઓના ઋણ ભગવાન ઉતારી શકે એમ નથી. રામ અવતારમાં હનુમાનજીએ ઋણી બનાવ્યા અને કૃષ્ણ અવતારમાં ભગવાનને ઋણી બનાવ્યા ગોપીઓએ. ગોપીઓને આજે પ્રેમ લક્ષણા ભક્તિ મળી છે, નિષ્કામ બની છે. ગોપીઓના હૃદયની અંદર પ્રેમની ધારાઓ ફૂટવા માંડી છે. ભગવાને પોતાનું, પ્રભુ શ્રી રામ એ મર્યાદા અવતાર છે. પ્રભુએ શ્રી રામે એક જ પત્ની વ્રત પાલન કર્યું
મર્યાદા, મનુષ્ય ધર્મનું નિરૂપણ કર્યું. પ્રભુ શ્રી રામે એક પત્ની વ્રતનું પાલન કરી મનુષ્ય વ્રત, આ મનુષ્યએ જીવનમાં એક જ પત્ની રાખવી જોઈએ, એક સ્ત્રી સદા બ્રહ્મચારી. જેના જીવનમાં એક જ સ્ત્રી છે એ ખરેખર બ્રહ્મચારી જ છે, આવું શાસ્ત્રો કહે છે. ગૃહસ્થાશ્રમમાં દરેક નિયમનું પાલન કરીને જીવીએ તો સંસારમાં રહેતા પણ ભગવાન મળે છે. અને ભગવાન જાજા સંસારીને મળ્યા છે. નરસિંહ મહેતા ક્યાં ગયા હતા? હિમાલયમાં તપ કરવા. સંસારમાં જતા, સંસારમાં રહેતા અને સર્વને ભગવાન મળ્યા છે. હવે અને ભગવાન શ્રી કૃષ્ણએ, પ્રભુ શ્રી રામે મનુષ્ય ધર્મ, એક પત્નીનું પાલન કરી આજીવન મનુષ્ય ધર્મનો ઉપદેશ આપ્યો. અને ભગવાન શ્રી કૃષ્ણએ ભગવત ભાવ, ઈશ્વર ધર્મનો ઉપદેશ આપ્યો. ઈશ્વર ને સર્વજીવ સમાન છે, ઈશ્વરને ભેદ નથી કોઈ. કોણ પુરુષ, કોણ સ્ત્રી, કોણ બાળક. પ્રભુ શ્રી કૃષ્ણએ રાસ રમી અને ઈશ્વર ધર્મનો પ્રયાસ, ઈશ્વર ધર્મનો પાલન કર્યું છે. કે પ્રભુ કહે છે ઈશ્વર કે મારા માટે કોઈ અલગ નથી, જે મને જે ભાવથી જોશે એને હું એ ભાવથી પ્રાપ્ત જઈશ. જે ગોપીઓ ભગવાનને દીકરાના ભાવથી જોતી હતી, જ્યારે બ્રહ્માજી બાળકોને લઈ ગયા ત્યારે ભગવાનનો દીકરો બન્યા. બીજું, ગાયો ને એમ ઈચ્છા થઈ કે ભગવાન મારું વાછરડું બને, ભગવાન એનું વાછરડું બન્યું. જે ગોપીઓની એવી ઈચ્છા હતી કે પ્રભુ કૃષ્ણ અમારા પતિ બને, ભગવાન એના પતિ બન્યા છે. ઈશ્વર ધર્મનું નિરૂપણ કર્યું. જે જેની જે ભાવના હતી ભગવાને એ ભાવના પૂરી કરી. ભગવાને કીધું માગવાનું કામ તમારું અને પૂર્તિ કરવાનું કામ મારું છે, પરંતુ માગવું તો કેવું માગવું? કેવલ પ્રભુની ભક્તિ માગવી. દરેકની ઈચ્છાઓ ભગવાને પૂર્ણ કરી છે. આગળ હવે સુખદેવજી મહારાજ સમજાવે છે કે હે રાજન, એક વખત નંદ બાબા શ્રી કૃષ્ણ અને ગોપજનોની સાથે ગાડામાં બેસીને અંબિકાવન ગયા. અંબિકાવનમાં ભગવાનના દર્શન કરવા આવ્યા હતા. એ સમયે એક અજગરે નંદ બાબાને ગળી લીધા. નંદ બાબા, માં યશોદાને ખબર પડી. માં યશોદાએ કૃષ્ણને કીધું કે તારા પિતાને નંદ બાબાને એક અજગર ગળી ગયો. ભગવાન તરત ત્યાં આવ્યા છે. જે અજગરે નંદ બાબાને ગળ્યા હતા, ભગવાને પોતાનો પદ અડાડ્યો છે. ત્યાં સ્પર્શ થતાની સાથે જ એ જે અજગર હતો એ નું શરીર ભસ્મ થયું ને એક સુંદર પુરુષ ઉત્પન્ન થયો. નંદ બાબા ઊભા થયા છે, પ્રગટ થયા છે, જીવતા થયા નંદ બાબા. અને જે પુરુષ ઉત્પન્ન થયો એનું નામ હતું વિદ્યાધર. પૂર્વકળમાં, પૂર્વજન્મમાં અંગિરા કુલના ઋષિઓની મશ્કરી કરી એટલે ઋષિઓના શ્રાપને લીધે અજગર થયો. વિદ્યાધરે ભગવાનને વંદન કર્યું છે કે પ્રભુ, ઋષિએ મને શ્રાપ નહોતો આપ્યો, પરંતુ મારા ઉપર અનુગ્રહ કર્યો હતો. જો ઋષિનો શ્રાપ ન હોત તો આજે મને તમારા દર્શન ન થાત. દિવ્ય જ્યોતિ અજગરમાંથી નીકળી પ્રભુમાં સમાઈ ગઈ. હવે આગળ શ્રીમદ ભાગવતની અંદર કંસના મોકલેલા બીજા અસુરો આવે છે. એક દિવસ અરિષ્ટાસુર નામનો મોટો બળદ વ્રજમાં આવ્યો છે. કેટલાકના ઘર પાડી દીધા છે. મોટું વિશાળ બળદનું સ્વરૂપ છે. અરિષ્ટાસુર નામનો આ દૈત્ય હતો. બે ચાર ગોપીઓને લઈને ભાગ્યો છે. ભગવાને આવા બળદ જ્યારે લડવા આવ્યો, ભગવાને એ બળદના બે શિંગડા પકડી અને શિંગડા તોડી નાખ્યા. એ બળદ મરાણો, બળદનો મોક્ષ થયો. આ બાજુ આગળ ભગવાને પોતાની દિવ્ય લીલાઓ કરી. એકવાર
ભગવાન વૃંદાવનમાં વ્રજવનિતાઓ સાથે વિહાર કરતા હતા ત્યારે શંખચૂડ નામના કુબેરનો અનુચરે આવી અને ભગવાનની 2-3 ગોપીઓને લઈને ચાલ્યો ગયો. ભગવાને શંખ ચૂરને એક મુષ્ટિ પ્રહાર કર્યો. શંખચૂડના રામ રમી ગયા. આવા તો અનેક કંસ દૈત્યો મોકલા છે. કેશી નામનો દૈત્ય એક ઘોડાનું રૂપ લઈને આવ્યો. ભગવાને પાછળના પગેથી ઉપાડીને પછાડીને એનો પણ નાશ કર્યો. વ્યોમસુર એકવાર ભગવાન જંગલમાં હતા ત્યારે એક વ્યોમસુર નામનો દૈત્ય ગોવાળનું રૂપ લઈને આવ્યો અને ગોવાળમાંથી અચાનક વાઘ બની જઈ 2-4 ગોવાળિયાને લઈને જાય છે. ભગવાને ગુફામાં જઈ અને વ્યોમસુરનો પણ નાશ કર્યો છે. કંસ જેટલા રાક્ષસોને મોકલે ભગવાન સીધા એને મથુરામાં મોકલવાની જગ્યાએ સીધા બધા એને વૈકુંઠમાં મોકલી દે. મારા મામાના ગામેથી આવો એટલે મારે કંઈક તમારું સ્વાગત તો કરવું જોઈએ ને. મામા મોકલેલી વસ્તુને ભગવાન સ્વીકાર ન કરે. મામાએ જેટલા દૈત્યો મોકલ્યા ભગવાને એક એકને પકડીને સીધા વૈકુંઠ ભેગા કર્યા. આ બાજુ નારદજી કંસ પાસે આવ્યા છે. અરે કંસ, તું ભોળો છે, તને ખબર નથી તારો 8મો કાળ કોણ છે? એ કૃષ્ણ છે. એ વસુદેવ અને દેવકીના દીકરા છે. બલરામ એ વસુદેવના બીજા પત્ની રોહિણીના દીકરા છે. કંસ ઉભો થઈ ગયો. અરે નારદ, શું વાત કરો છો? હા કંસ. કંસને ખૂબ ક્રોધ આવ્યો છે કે હમણાં જ જઈ વસુદેવ અને દેવકીને મારું. જો નારદજી એવા છે કે જેને હળગાવતા પણ આવડે ને ઠારતા આવડે. ઠારતા આવડતું હોય ને તો જ હળગાવવાની કોશિશ કરજો, બાકી કોઈ વચ્ચે કોઈ દી હળગાવતા નહીં. નારદજી વિચાર કરે કે આ પ્રભુને મારી નાખશે, પ્રભુના મા બાપને મારી નાખશે તો આ તો ગાંડો છે કંસ. એટલે પડી બાબુ ભગવાન નારદ મુનિ કંસને ઠારતા કે જરાક ઉભો રહ્યો, શાંત થાઓ, આટલા બધા ઉતાવળા નહીં થાઓ. જો તમે વસુદેવને અને દેવકીને મારશો તો કનૈયાને ખબર પડી જશે ને ક્યાંક ભાગી જશે. કંસ કે હા, એ વાત સાચી હોત મારી. તો શું કરવું? વિચાર કરે કે તમારે મારવા હોય તો કૃષ્ણ ને બલરામને મારો. આમને કંઈ કરો, માને ખબર પડશે થી ભાગી જશે, પકડવો મુશ્કેલ છે. યશોદામાન ઘણા બધા લાકડી લઈને જેટલા લોકો ભગવાનની પાછળ દોડ્યા છે કોઈને મળતો નથી. લાકડી એ અભિમાન છે. જ્ઞાનીઓને અભિમાન હોય જ્ઞાનનું, એટલે જેટલા જ્ઞાનીઓ ભગવાનની પાછળ દોડ્યા એ કોઈને મળ્યા નથી ભગવાન માટે. અભિમાન રૂપી લાકડીનો જો ત્યાગ કરો તો જ ઈશ્વર મળે, તો જ તમારી આરે બંધાય. કંસે સભા બોલાવી પાછી. વિચાર કર્યો કે કરવું શું. કોઈક લોકોએ સલાહ આપી કે ધનુષ યજ્ઞ કરો. ધનુષ યજ્ઞ એક એવો યજ્ઞ છે, 5 દિવસનો યજ્ઞ હોય. જો આ યજ્ઞ સંપન્ન થઈ જાય તો યજમાન પદે જે બેઠેલો હોય વિશ્વમાં કોઈ એને હરાવી ન શકે. અને બીજું કે જો એ યજ્ઞનો ભંગ થાય, યજ્ઞ અટકે તો યજમાન પદે હોય એના પ્રાણ જાય. કંસે ધનુષ યજ્ઞનું એલાન કર્યું છે, પરંતુ હવે કૃષ્ણ અને બલરામને લેવા કોણ જાય? કંસે આ કામ અક્રૂરજીને બોલાવ્યા છે. અક્રૂરજીને કહે છે કે આપણે આવો સુંદર યજ્ઞ કર્યો છે. ખબર છે અક્રૂરજી ભક્ત છે. જો એને ખબર પડે કે અહીંયા બોલાવી અને પ્રભુને કંસનો ઈરાદો જો અક્રૂરજીને ખબર પડી જાય તો અક્રૂરજી કોઈ દિવસ અહીંયા ભગવાનને લઈ આવત નહીં. એટલે કંસે યુક્તિ કરી, કીધું છે કે નંદગોપાલના નંદ બાબાના 2 બાળકો છે. અક્રૂરજી તમે જાઓ અને એમને અહીંયા લઈ આવો યજ્ઞમાં. હવે અક્રૂરજી કૃષ્ણ અને બલરામને લેવા નીકળ્યા છે. બરોબર 3 વાગે ગોકુળ પહોંચશે. માટે ત્યાં સુધી આપણે પણ વિરામ લઈએ. બપોર પછી કંસવધ પછી ભગવાન ગોકુળનો ત્યાગ કરશે. ગોકુળના ત્યાગ પછી કંસવધ. ભગવાને
જરાસંઘ સાથે લડાઈ કરે, ભગવાનના 16,000 લગ્ન થાય છે. બપોર પછી આ બધી લીલાઓ આપણે સાંભળશું. હવે અક્રૂરજી ગોકુળમાંથી નીકળ્યા અને 3 વાગે જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. बोल हरि 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 बोल केशव माधव गोविंद बोल. बोल हरि हरि बोल केशव माधव गोविंद. शबरी अहल्या सदन कसाई नाम जपने से मुक्ति पाई. शबरी अहल्या सदन कसाई नाम जपने से मुक्ति पाई. नाम का अमृत पीले घोल. बोल हरि बोल हरि बोल हरि 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 बोल केशव माधव गोविंद बोल. बोल हरि 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 बोल केशव माधव बोल. केशव माधव गोविंद बोल. केशव माधव कृष्ण कन्हैया लाल की जय. परिवार भगवान प्राणाय स्वाम अपानाय स्वम व्यानाय स्वम दानाय स्वम समानाय स्वाहा. चार पंच पांडव उत्तराभूषण हस्तप्रक्षालम मुखविषम केवल नमस्कारान् समर्पयामि. ओम कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः. प्रार्थना नमस्कारान् नमस्करोमि.